નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। નવસારી ગણદેવી નગરપાલિકામાં નવા પદાધિકારીઓની નિમણૂક। નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી જાહેર કરવામાં આવી છે। ગણદેવી નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે અનિતાબેન ભંડારીની પસંદગી કરવામાં આવી છે, જેના કારણે નગરપાલિકાને નવા મહિલા પ્રમુખ મળ્યા છે। આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે રાજેશભાઈ પટેલની વરણી કરવામાં આવી છે, જ્યારે કારોબારી અધ્યક્ષ તરીકે પિનાકીનભાઈ પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે। નવી ટીમની વરણી બાદ કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી। મારું નામ અનિતાબેન દિનેશચંદ્ર ભંડારી છે। હું વોર્ડ નંબર 5 માંથી બિનહરીફ તરીકે ચૂંટાઈને આવી છું। હવે મારે ગણદેવીનો વિકાસ કરવો છે અને એ વિકાસને આગળ ને આગળ પ્રગતિ કરવી છે। ગણદેવીને અમારે સ્માર્ટ સિટી બનાવવી છે અને એના માટે અમે આગળ પ્રયત્ન કરતા રહીશું। જે લોકોની સમસ્યા છે એના ઉપર શું ફોકસ છે? લોકોની સમસ્યા છે એ અમે એમના ઘરે જઈને અમે એમની સાથે વાતો કરીશું અને એમની જે સમસ્યા હશે તેનું અમે નિરાકરણ કરીશું।